નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 યુનિટ 11 જામીનગીરીની નોંધણી લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ. આપણે જામીનગીરીનો અર્થ અને એનું મહત્વ જોયું કે શેર બજારમાં કોઈ પણ કંપની પોતાની જામીનગીરીનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તો એ રજિસ્ટરમાં નોંધણી કરાવે તો બીજા શબ્દમાં એને જામીનગીરીની નોંધણી કહેવામાં આવે છે. શેર બજારમાં જામીનગીરીઓના ખરીદ કે વેચાણ માટેના જે વ્યવહારો છે એની મંજૂરી વિધિ. તો ખરીદ વેચાણના વ્યવહારો શેર બજારમાં કરવા માટે જો એ શેર બજારમાં કંપની નોંધાયેલી હોય તો જ એ શેર બજારમાં ખરીદ વેચાણ કરી શકે છે. તો એના માટે થઈ અને જામીનગીરીની નોંધણીનું મહત્વ ખૂબ વધારે છે. અને કોઈ પણ કંપનીની જામીનગીરીની નોંધણી કરતા પહેલા શેર બજારનું જે સંચાલક મંડળ છે એ કંપનીની સંપૂર્ણ તપાસ કરે છે. એટલે કે કંપનીની નાણાકીય સદ્ધરતા, સંચાલકીય કાર્યક્ષમતા, નફાકારકતા વગેરેની તપાસ કરી અને એ સંતોષપૂર્વક લાગે ત્યારે જ આ વિધિ આગળ વધે છે અને ત્યારબાદ નીતિ નિયમોનું પાલન કરે છે અને ભવિષ્યમાં પણ પાલનની કંપની દ્વારા બાહેંધરી આપવામાં આવે. આ બધી જ બાબતોની ખાતરી કર્યા બાદ શેર બજારમાં તે કંપનીની જામીનગીરીની નોંધણી કરવામાં આવે છે. નોંધણી થઈ જાય ત્યારબાદ જામીનગીરીની તરલતા એટલે કે જામીનગીરીને કેટલી ઝડપથી રોકડમાં ફેરવી શકાય છે એની તરલતા કહેવાય. એની વેચાણ ક્ષમતા કેટલી સારી રીતે એનું વેચાણ થઈ શકે છે, બજાર ક્ષમતા, એની શાખ પાત્રતા, આ બધામાં વધારો થાય અને કંપનીની જે શેર બજારમાં નોંધણી કરવાથી કંપનીની લોકપ્રિયતા વધે છે, પ્રતિષ્ઠા વધે છે, આબરૂ વધે છે. તો જેના કારણે થઈ અને રોકાણકારો પોતાના રોકાણ કરવામાં એમને વિશ્વાસ બેસે છે, કંપનીમાં પોતાનું રોકાણ કરે છે અને રોકાણના બદલામાં મહત્તમ વળતર તથા મૂડી વધારો અને સલામતી પ્રાપ્ત થાય છે. તો આ બધા હેતુસર જામીનગીરીની નોંધણી ખૂબ જ મહત્વની છે. અને હવે આપણે જામીનગીરીની નોંધણી માટે અરજી અને એ નોંધણી કરવા માટે કયા કયા જરૂરી દસ્તાવેજો આવશ્યક છે એના વિશે ચર્ચા કરીએ. તો કંપની કોઈ પણ માન્ય શેર બજારમાં પોતાની કંપનીની જેટલી પણ જામીનગીરી છે, જેટલી પણ સિક્યોરિટીઝ છે એ જ્યારે એના માટે એને એક નિયત ફોર્મમાં અરજી કરવી પડે કે જે શેર બજારનું જ નિયત ફોર્મ હોય એ ફોર્મમાં એને અરજી કરવી પડશે. તો આ અરજીની સાથે એને જરૂરી જેટલા પણ દસ્તાવેજો છે એ દસ્તાવેજો, શેર વહેંચણી પત્રક, નોંધણીનો કરાર, આવી બધી બાબતો છે એ સામેલ કરવું પડશે. તો એ બધી બાબત સાથે એને રાખવું પડશે. તો આ જેટલી પણ બાબતો છે તો એ રજૂ કરવા આવશ્યક હોય છે. તો આમના માટે એક નિશ્ચિત ફોર્મ કે જે શેર બજારનું જ હોય છે એ ફોર્મ ભરી લગતી બધી વિગતો ભરી અને એ ફોર્મની સાથે જેટલા પણ દસ્તાવેજો મંગાવવામાં આવેલા હોય એ મંગાવવામાં આવેલા દસ્તાવેજો રજૂ કરવા પડે. તો હવે કયા કયા દસ્તાવેજો સાથે રાખવા પડે? તો એના માટે થઈ અને એક જામીનગીરી કરાર નિયમ ધારો 1956 એના નિયમો અનુસાર શેર બજારમાં નોંધણી નિયમન અનુસાર નોંધણીની અરજી સાથે અમુક દસ્તાવેજો ફરજિયાત રીતે એની સાથે રજૂ કરવા પડશે. જેમ કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન, અને જો ડિબેન્ચર બહાર પાડવામાં આવેલા હોય તો ડિબેન્ચર અંગેનું ટ્રસ્ટ ડીડ કે ડિબેન્ચર અંગેની માહિતી હોય અને કંપની દ્વારા એમને જે ડિબેન્ચર અંગેની જે પણ કોઈ જોગવાઈઓ હોય એ એમાં રજૂ કરવામાં આવેલી હોય. વિજ્ઞાપન પત્ર તથા વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન, કંપનીની જે મૂડી માળખું છે તો એની વિગતો અને જો મૂડી માળખામાં કોઈ ફેરફાર કરવામાં હોય તો એની વિગત. ત્યારબાદ છેલ્લા 5 વર્ષના ઓડિટ, વાર્ષિક હિસાબો તથા ઓડિટરના અહેવાલો,
હવે જે ઓડિટરે કંપનીનું ઓડિટ કરેલું હશે તો એને કંપની પ્રત્યેના એના પોતાના જે રિવ્યૂઝ હશે, કંપનીની જે બાબતો એને પોતાના ઓડિટરના રિપોર્ટમાં લખેલી હશે તો એ ઓડિટરના રિપોર્ટ પણ રજૂ કરવા જરૂરી છે, કારણ કે એના ઉપરથી જ કંપનીની પરિસ્થિતિનો સાચો ખ્યાલ છે એ શેર બજારના સંચાલક મંડળને આવી શકે. એના માટે થઈ અને ઓડિટરના અહેવાલો, અને જો નવી કંપની હોય તો જેટલા વર્ષના હોય એટલા, અને જો ન હોય તો 5 વર્ષની મર્યાદામાં છેલ્લા 5 વર્ષના. ત્યારબાદ જો જૂની કંપની હોય તો છેલ્લા દર વર્ષના, તો એ 10 વર્ષ દરમિયાન વહેંચાયેલ ડિવિડન્ડ તથા રોકડ બોનસમાં આપવામાં આવતું હોય એ, અને ચડત ડિવિડન્ડ હોય તો એ, તો આવી બધી બાબત છે એ પણ દર્શાવવી પડે. જો બાહેંધરી કરાર કરેલા હોય તો એ બાહેંધરી કરારના અંગેની દસ્તાવેજો, એના સ્થાપકો, દલાલ સાથે જો પણ કોઈ પ્રકારનો કરાર કરેલો હોય એ, પછી કેટલા ડાયરેક્ટર્સ છે, મેનેજિંગ ડાયરેક્ટર છે, કોઈ પણ ટેકનિકલ ડાયરેક્ટર છે, જનરલ મેનેજર છે, અલગ અલગ પ્રકારના મેનેજર છે, સેલ્સ મેનેજર છે અને સેક્રેટરી છે. તો આવી રીતે અલગ અલગ કરાર કરેલા હોય તો એ અલગ અલગ વ્યક્તિઓ સાથે કંપની દ્વારા કરવામાં આવેલા કરાર છે એ પણ એમને એની સાથે દસ્તાવેજની જે નોંધ છે એ દર્શાવવી પડે. હવે પક્ષકારોના નામ સાથે કરેલ કરારની વિગત. હવે જેટલા પણ પક્ષકારો હોય એના નામ સાથે કરેલ કરારની વિગત, એની કેટલી શરતો છે, કઈ તારીખે છે, કરારનું સામાન્ય સ્વરૂપ અને ટૂંકમાં એનું વર્ણન, આટલી બાબત લખવી આવશ્યક હશે. હવે જો કોઈ કંપની છે એ કોઈ બીજી કંપની સાથે સંયોજન, સમાવેશ કે કંપનીની પુનર્રચના હોય અથવા તો એના મૂડી માળખામાં કોઈ પ્રકારના ફેરફાર થતા હોય તો એના લગતી કંપનીની વિવિધ પ્રવૃત્તિ અથવા તો કંપનીએ કઈ રીતે શું કામ કરેલું છે તો એની જૂની વિગત, એનો ઇતિહાસ, કરવામાં આવેલું કામ ને ફેરફાર, આ અંગેના દસ્તાવેજો પણ ટૂંકમાં રજૂ કરવા પડે. અને જો રોકડ કે અવેજ વિના પ્રીમિયમે કે વટાવે જામીનગીરી બહાર પાડવામાં આવી હોય તો તેની વિગત. કોઈ પણ પ્રકારે જામીનગીરી બહાર પાડવામાં આવેલી હોય, જામીનગીરી 2 રીતે 3 રીતે બહાર પાડી શકાય. એક તો જામીનગીરી એની મૂળ કિંમતે, અને એક છે એ ડિસ્કાઉન્ટમાં બહાર પડતા હોય શેર, અને બીજા છે પ્રીમિયમમાં બહાર પડતા હોય. તો આ પ્રીમિયમમાં, ડિસ્કાઉન્ટમાં જે રીતે શેર બહાર પાડવામાં આવેલા હોય, જામીનગીરી બહાર પાડવામાં આવેલી હોય તો એ અંગેની વિગત, તો એ પણ દર્શાવવી આવશ્યક હોય છે. અને જામીનગીરી બહાર પાડવાના સંબંધમાં કોઈ વ્યક્તિએ વટાવ, દલાલી, કમિશન વગેરે આપવા વગેરે જે પણ કોઈને આપવાના હોય તો એની બાબત પણ લખવી આવશ્યક છે. કંપનીના ડાયરેક્ટરોએ ધારણ કરેલ જામીનગીરી શેરની વિગત તથા દરેક પ્રકારની જામીનગીરીઓમાં વધુ જામીનગીરી શેર ધારણ કરનારના નામ, ધારણ કરેલ શેરની સંખ્યા, સરનામાની યાદી, આવી બધી બાબત પણ દર્શાવવી આવશ્યક બને છે. જામીનગીરીના શેર કે ડિબેન્ચર અને જેની નોંધણી કરવાની હોય તેની સંપૂર્ણ વિગત. તો આ બધી જ બાબત છે એ જ્યારે જામીનગીરીની નોંધણી કરાવવાની હશે તો એનું જે ફોર્મેટ હશે, જે ફોર્મમાં અરજી કરવાના હશે એ ફોર્મના અરજી સાથે મંગાવેલ જરૂરી દસ્તાવેજો, તો આ બધા જ દસ્તાવેજો મેમોરેન્ડમ, આર્ટિકલ ઓફ એસોસિએશનથી લઈ અને જેટલા પણ આ દસ્તાવેજો છે એ બધા જ દસ્તાવેજો જે જરૂરી લાગતા હોય, કંપની જેટલા સમય સુધી કામ કર્યું હોય અને એ કંપની પાસે એ પ્રકારના જે પણ કોઈ પ્રકારના દસ્તાવેજો હોય એ બધા જ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવા આવશ્યક બને છે. જો કંપની નવી હોય તો એટલા સમયના દસ્તાવેજો, કંપની જૂની હોય તો એટલા સમયના દસ્તાવેજો, એ કયા પ્રકારની કંપની છે અને કઈ રીતે એ કંપની કેટલા સમયથી કામ કરે છે એના આધારે અલગ અલગ પ્રકારે કંપનીએ પોતાને લાગુ પડતા દસ્તાવેજો આ લિસ્ટ પ્રમાણે એ દસ્તાવેજો છે એ દર્શાવવા આવશ્યક બને છે. તો આ જામીનગીરીની નોંધણી અરજી કરતી વખતે જે જરૂરી દસ્તાવેજો હતા એ કયા દસ્તાવેજો છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જામીનગીરીની નોંધણી અંગેની જે કાનૂની જોગવાઈઓ છે કે જે 1956 ના ધારા અનુસાર જે જોગવાઈઓ છે એ જોગવાઈઓની ચર્ચા કરીશું. થેન્ક યુ.